દિવ્યાની બેન છોકરી. હાજી હાજી સ્ટાર્ટ કરો. હાજી. હાજી. જીનવાણી માતા કો મારા કોટી કોટી વંદન. સદગુરુદેવને બી મારા કોટી કોટી વંદન. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા પલી. જ્ઞાની શુકા નિમળ્યા વિના એ નાવ પણ રે નહીં. આ કાળમાં શુદ્ધાત્મક જ્ઞાની સુકા ની બહુ બહુ દયલો. મુજ પુણ્ય રાશિ પડ્યો અહો ગુરુ કહા ન તું ના વિકમયો. અહો ભક્ત ચિદાત્માના સીમંતર વીર કુંદના. બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મોમોક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે. અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય પડે. નિમિત્તો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયો સત સત જ્ઞાન તબકે ને વજ્રવાણી છૂટે. જેવા જરે સુમો મોક્ષુ સત્વજળ કે. પરદ્રવ્યના ટોટુપે રાગ દ્વેષ રૂચે ન ચંપન વડે પાવેન્દ્રિમાં અંશમાં. ટંકો તીર્ણ અકંપજ્ઞા ન મહિમા. હૃદયે રહે સર્વદા નિત્ય સુધાચરણ ચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમે ગતને નમો. આદાસના જીવનશીલ પિતને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયો નિત્ય વહંતી. વાણી ચીન મૂર્તિ તારી પુર અનુભવના. સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા. ચિત્તમાં લાવી લાવી ખોયે લો રત્ન પામો મન રથ
મનનો પૂરજો શક્તિશાળી ખોએ રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી. સાદર જય જિનેન્દ્ર બધાને. बहुत सुंदर दिव्यानी बहन. થેન્ક યુ સો મચ. शोभना बहन, आपका स्वागत है. अनम्यूट करना शोभना बहन आप. हाँ जय जिनेन्द्र. जय જય जनेश. જિનેન્દ્ર. शोभनाबेन जय जिनेन्द्र. हाँ जय जिनेन्द्र. अपना टाइम होता है 1 हाँ, मिनट टाइम हो की. गया अपना. हाँ 1 मिनट की देर. चलो हो गया टाइम. हाँ जी, अपन करते हैं. हाँ. शुरू कीजिए. नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो लोये शवसाहनम मंगलम भगवान वीरो मंगलम गौतमो गण मंगलम कोंद कुंदार्यो धर्मोस्तु मंगल सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्मान् जयं जयतु शासनम्. नमः समय साराय स्वानुभूत्याचकाशते चेत् स्वभावाय भावाय सर्वभावान्तर सिद्धे. ओम नमः सिद्धेभ्यः. ओम नमः सिद्धेभ्यः. परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ना दिव्य देशना ना उपासक શુદ્ધાત્માને અભિમુખ વલણ કરી શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ અનુભૂતિ પ્રગટ કરનારા એવા ગુરુદેવના શાસનમાં ઘણા બધા સમ્યક રત્નો થયા. એમાંના એક પૂજ્ય ભાઈ શ્રી કે જેમણે છઠ્ઠી ગાથાના આધારે અને છઠ્ઠી ગાથાને નિમિત્ત બનાવીને પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને અનુભવ કર્યો એવા પૂજ્ય ભાઈ શ્રી ના શોર્ટમાં બોલ આપણે એકત્રિત કર્યા છે. એ બોલનું નામ છે બુંદ બુંદમાં અમૃત. हाँ जी. પૂજ્ય ગુરુદેવ શ્રી માને પ્રવચનોનો સમુદ્ર
ચારે અનુયોગનું વિસ્તૃત પૂર્વક કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે કોઈ પણ અનુયોગથી પ્રશ્ન થાય તો દરેક સમાધાન પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાંથી મળી જાય. એટલે એમની જે ચારેય અનુયોગને ઉકેલવાની એમની જે ક્ષમતા અને એની જે જ્ઞાનની તીક્ષ્ણતા હતી એ કોઈ અલૌકિક હતી. અને પૂજ્ય ગુરુદેવની સામે તો આખો સમાજ હતો. શ્વેતાંબર હતા, દિગંબર હતા, મૂળ દિગંબરો. એટલે ગુરુદેવની વાત તો આખી નવી નીકળી. એટલે નવી એટલે આ કાળમાં ચાલતી નહોતી. શાસ્ત્રો તો હતા, શુદ્ધાત્મા બધાની પાસે હતો, પણ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે, એનો અનુભવ કેમ થાય, એ વિધિપૂર્વક સર્વાંગી વાણી ગુરુદેવે પ્રકાશિત કરી. તો એમની સામે પ્રશ્નો પણ એટલા બધા આવતા હતા અને પ્રશ્નોના ઉત્તર પણ ફટ પ્રશ્ન હજી પૂરો ન થાય કે થાય ત્યાં તો એનો ઉત્તર ફટ શરૂ થઈ જાય. એવા ગુરુદેવે તો તત્વનું સ્વરૂપ બહુ ચોખ્ખું કરીને આપ્યું છે. એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. ને એના જેવો તો કોઈ મહાપુરુષ ન ભૂતકાળમાં 500 વર્ષમાં થયા છે, ન ભવિષ્ય કાળમાં થશે. એવો ચૈતન્ય સમુદ્ર, એવા અધ્યાત્મ યુગ પુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી હતા. પણ એમની વાણીમાંથી મર્મ અને એમની વાણીમાંથી મૂળ વસ્તુ ઉપર કેમ વજન આપવું, વિસ્તારમાં કેમ ઉપયોગને જવા ન દેવો, એક વખત સમજી લીધું વિસ્તારથી બધું, પછી હવે વારંવાર ઉપયોગને વિસ્તારમાં ન જવા દેતા સ્વભાવમાં જ એના વર્તુળમાં જ કેમ રોકવો, એવી વાત આપણને પૂજ્ય ભાઈશ્રીએ કીધી છે. અને એના બોલ નંબર આપણે આવ્યા છીએ 154. हाँ 154 में मुझे भी एक बात कहनी थी. हाँ जी. प्रश्न हुआ था ने सन्निकर्ष माने क्या, तो वो सन्निकर्ष शब्द प्रवचन सार में आता है. सन्निकर्ष माने संबंध करता है. सन्निकर्ष माने संबंध बनाना, मिलाप करना, नेयोग से मिलना जुलना, मिलाप करना, इसको संबंध कहते हैं सन्निकर्ष. इंद्रिय ज्ञान है, अतीन्द्रिय ज्ञान वर्गीयों से सन्निकर्ष नहीं करता, हाँ जी. वो संबंध नहीं करता, वो तो आत्मा से ही संबंध रखता है. लेकिन इंद्रिय ज्ञान है वो ज्ञेयों से, ज्ञेयों के सन्मुख उन्मुख होकर परिणमता है. और वो इतना हीन है कि क्रम क्रम से वो परिणमता है. एक एक ज्ञेय को एक एक ज्ञेय की सन्मुख होकर जानता है. जबकि अतीन्द्रिय ज्ञान है वो लोकालोक से विमुख. द्रव्य इंद्रिया हो, द्रव्य इंद्रिय का विषय हो, भाव इंद्रिय का विषय हो, सबसे विमुख रहकर और आत्म स्वभाव में डुबकी लगाकर आत्म स्वभाव में रमणता पूर्वक उसका ज्ञान है, वो स्व संवेदन पूर्वक वो अपने शक्ति से, अपनी सर्वज्ञ शक्ति से सबसे वो ज्ञान अपने से प्रकट होता है. और वो ज्ञान स्वपर प्रकाशक स्वरूप है. वो ज्ञान अतीन्द्रिय ज्ञान में स्वपर प्रकाशकता खिलती है. अच्छा जी. वो हाँ, वो ऐसा नहीं मानता अतीन्द्रिय ज्ञान कि मने ज्ञेय से ज्ञान होता है, ज्ञेय का ज्ञान होता है. ऐसा माने तो उसने ज्ञान स्वभाव का, सर्वज्ञ स्वभाव का अवर्णवाद किया. अच्छा. ऐसा मानता ही नहीं है अतीन्द्रिय ज्ञान. अतीन्द्रिय ज्ञान स्वाभाविक है. स्वाभाविक ज्ञान है वो सापेक्षता वाला नहीं है, निरपेक्ष ज्ञान पर्याय है. अतीन्द्रिय स्वभाव में से प्रकट हुई ज्ञान की पर्याय, आत्मा को प्रसिद्ध करती हुई पर्याय, आनंद का
चैतन्य रस का भोग विलास वेदती हुई पर्याय है, वो पर्याय है, वो ही जीव का प्रज्ञान है। बहुत सुंदर। उसमें सब प्रकार के स्वपर प्रकाशक प्रकट होते हैं। अब तो हम्म, यहाँ ये देना है अपन को ज्ञेयार्थ परिणमन का थोड़ा જ્ઞાની ક્યાં જુએ છે તે મુખ્યપણે નક્કી કરવા જેવું છે। ડાયરેક્ટ પરને જાણતા તો પરનું અવલંબન આવે। डायरेक्ट तो इंद्रिय ज्ञान का मुहावरा है ना, तो उसको हाँ जी, अज्ञानी को इंद्रिय ऐसा का लगता काम। है मैं जैसे रस को चखता हूँ ऐसे ज्ञानी भी रस को चखते होंगे, लेकिन हाँ जी, ऐसे रस को चखते नहीं है। बहुत सुंदर। इनडायरेक्ट बोलते हैं। माने हम्म, इनडायरेक्ट माने आत्मा की सन्मुख रहते रहते लोकालोक का जो प्रतिबिंब पड़ता है, हम्म, मानो लोकालोक रूप अपना ज्ञेयाकार ज्ञान, उस रूप नहीं, अपने स्वभाव रूप ज्ञेयाकार भी ज्ञान की पर्याय का स्वभाव है, वो उसका पर प्रकाशक बना है, वो अपने स्वतः हाँ, स्वतः सिद्ध उस रूप परिणमता है। तो वो उसको जानता है ये आकारों का ज्ञान होना, ये हम्म, आकार ज्ञानનું જ્ઞાનમાં જ્ઞાન થઈ જવું, એનું નામ ઇનડાયરેક્ટ જાણે છે। ડાયરેક્ટ જાણે તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું। તો हम्म, ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન શક્તિની વ્યક્તિ જ નથી, અતિન્દ્રિય જ્ઞાન જ શક્તિની વ્યક્તિ છે। इंद्रिय ज्ञान ये है, सर्वज्ञ भगवान ने उसको ज्ञेय कहा है। क्यों ज्ञेय कहा हम्म, है? कि उसमें स्व को जानने की ताकत ही नहीं है, वो अच्छा स्व अच्छा। को प्रकाशित ही नहीं कर सके, हम्म, क्योंकि एकांत पर सन्मुखता वाला बहिर्मुख परिणमन है। तो यहाँ कहते हैं ज्ञेयार्थ परिणमन कर्मपणे वेदाय तो ज्ञान वेदातु નથી। ज्ञेयार्थ परिणमन आज यही बात यहाँ सोनगढ़ में हम्म, प्रवचन सार में से चली। 42-43 नंबर की गाथा का प्रवचन मैंने अच्छा। भेजा है, उषाबेन को भेजा, रजनी भाई को भेजा है। आज का प्रवचन बहुत बढ़िया, भेद बहुत। ज्ञान की एकदम विधि बताई है। तो हम्म, उनसे वो आज का प्रवचन जिसको सुनना हो ना तो ले लेना, उनको मैंने भेजा है। हम्म, तो यहाँ कहते हैं वो बात अपन को लेनी है ना कि हाँ जी, ज्ञेयार्थ परिणमन माने क्या। तो हेडिंग है ऊपर 42 नंबर की गाथा है। હવે જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે એનું આત્મ પદાર્થ રૂપે નહીં, જ્ઞેય પદાર્થ રૂપે પરજ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી क्रिया, एवी क्रिया એટલે इंद्रिय ज्ञान। उसको ब्रैकेट में लिखा है ज्ञेयार्थ परिणमन स्वरूप क्रिया ज्ञान माथी उद्भवती નથી एम श्रद्धे छे। वो ज्ञान ज्ञान उस रूप परिणमता ही नहीं है। आत्मा का ज्ञान ज्ञान गुण में से ऐसी शक्ति में से व्यक्ति आती ही नहीं है, ये कहते हैं। अब अपने को लेना है जो ज्ञेय अर्थ है परिणाम एक ज्ञाता न क्षायिक ज्ञान छे તે કર્મને જ અનુભવે છે એમ જીન દેવો કહે છે। જ્ઞેયની સન્મુખ થઈને પરિણમે છે એ જ્ઞાતાય નથી અને એનું સમ્યક જ્ઞાન નથી, એટલે ક્ષાયિક જ્ઞાન નથી। સમ્યક જ્ઞાન તો નથી તો ક્ષાયિક જ્ઞાન તો ક્યાંથી હોય? તે કર્મને જ અનુભવે છે એમ જીન દેવો કહે છે। જ્ઞાનને નથી અનુભવતો, एक समय अज्ञानी ज्ञान ने अनुभव तो नहीं। कौन सा बोल रहे हैं? 42 नंबर की गाथा है, अच्छा, उसमें से मैं गाथा। अच्छा, ठीक है। अब टीका है। टीका हम्म, ज्ञाता जो ज्ञेय पदार्थ रूपे परिणमतो होय तो तेने सकल कर्मोना क्षय प्रवर्तता स्वाभाविक जाणपणाનું કારણ ક્ષયિક જ્ઞાન નથી। જ્ञेय पदार्थ रूपे परिणमतो જ નથી અથવા તેને જ્ઞાન જ નથી। જો જ્ञेय પદાર્થ ને સન્મુખ થઈને જાણવા રૂપે પરિણમે છે એને ક્ષયિક જ્ઞાન નથી અને જ્ઞાને નથી।
કારણ કે દરેક પદાર્થ રૂપે પરિણતિ દ્વારા મૃગ તૃષ્ણાના જળ સમૂહની કલ્પના કરવાના માનસ વાળો તે આત્મા દુઃસહ કર્મ ભારને જ ભોગવે છે, એમ જીન દેવોએ કહ્યું છે. ક્યાં કહા કે મૃગ તૃષ્ણા, हाँ इंद्रिय ज्ञान को मृग तृष्णा कहा. कल्पना से उत्पन्न, जैसे मृग गोला दौड़ता है तो जड़ तो है नहीं, लेकिन झांझवा के जड़ की भ्रांति होती है, कल्पना करता है. ऐसा अज्ञानी दुःसह कर्म भाव ने ज भोगवे छे. भावार्थ है ये पदार्थ रूपे परिणमવું, अर्थात आ લીલું છે, આ પીળું છે इत्यादि विकल्प रूपे, विकल्प એટલે સંકલ્પ વિકલ્પ બાત નહીં, વિકલ્પ માને જ્ઞાન, વિકલ્પ રૂપે એ પદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી. બોલો, बहुत स्पष्ट लिखा है. ये ज्ञेय का ज्ञेय पदार्थों रूपे परिणमવું, આ લીલું છે, આ લાંબુ છે, આ ટૂંકું છે, આ ખાટું છે, આ મોટું છે, આ કઠણ છે, આ ખરબચડું છે, એ રૂપે પરિણમવું તે જ્ઞાનનો ભોગવટો નથી, કર્મનો ભોગવટો છે. એ રૂપે જ્ઞાન પરિણમતું જ નથી. જ્ઞાન એ બધાના પ્રતિભાસ રૂપે પરિણમે છે, પણ જ્ઞેયોને સન્મુખ થઈને જ્ઞેયોનું તદ્રુપતા સાધતું, જ્ઞેયોથી તન્મયતા કરતું અને જ્ઞેયોનું લક્ષ્ય કરતું જ્ઞાન ત્રણ કાળમાં પરિણમે જ નહીં. એને એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે અહીંયા કે છે જો ડાયરેક્ટ અવલંબન આવે, પર જ્ઞેયનું ડાયરેક્ટ અવલંબન આવે તો જ્ઞેયાર્થ પરિણમાન કર્મ પણ એ વેદાય. જ્ઞાન કર્મ નથી, આત્માનું જ્ઞાન કર્મ થવું જોઈએ, એ ન થયું. અને જ્ઞેયાર્થ પરિણમન એટલે શું? ઇન્દ્રિય જ્ઞાન. इंद्रिय ज्ञान कर्म पण वेदाय छे. बहन जी कौन से नंबर की गाथा बताई आपने? 42 प्रवचन सार के 42 भाई प्रवचन सार की कि समय सार की? प्रवचन सार 42 प्रवचन सार ने प्रवचन सार ની 42 છે, બરાબર છે. अच्छा अच्छा, हाँ ठीक है. ये परिणमन कर्म पण वेदाय. તો જ્ઞાન વેદાતું નથી, અજ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે સમયે સમયે. આ પ્રવચન સાર દિવ્ય ધ્વનિનું દિવ્ય ધ્વનિમાંથી આવીને સીધું કુંદ આચાર્ય લખ્યું છે, એ પ્રવચન સારમાં નીકળે છે કે જ્ઞાન વેદાતું નથી. હા, એક મિનિટ. હા બોલો રાજનીભાઈ. તમે કર્મ કેવું? કર્મ એટલે દ્રવ્ય કર્મ નહીં, પણ કર્મ એટલે કાર્ય. કર્મ એટલે કાર્ય, પણ કર્મ પણ એ વેદાય છે. શું? જ્ઞેયાર્થ પરિણમન. જ્ઞેયાર્થ પરિણમન એટલે શું? જ્ઞેયના લક્ષ્ય થયેલું પરિણમન. બરાબર. એટલે શું? તો કે ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન. બરાબર, કે જે જ્ઞાન જ નથી. હા, ઈ વેદાય છે. તો જ્ઞાન વેદાતું નથી. જ્ઞાન તો રસનું છે, ચૈતન્યના રસથી તરબોળ છે, આનંદની પ્રગટતા લેતું, આનંદને વેદતું પ્રગટ થાય, એનું નામ જ્ઞાન છે. ઈ આત્મિક જ્ઞાન છે. જેમાં આકુળતા અને જેમાં રાગ વેદાય એ અજ્ઞાન ચેતના છે, ઈ જ્ઞાન નથી. આ શું એને લખી નાખ્યું? दर्पण में आए हुए प्रतिबिंब के समान केवल आहार आदिक नो ज्ञायक ज रहे छे. दर्पण छे तो जड़, दर्पण में तो दर्पण ની ઉપમા જ્ઞાન ને આપી છે. ખરેખર તો જ્ઞાન ને દર્પણ ની ઉપમા લાગુ ન પડે, કેમ કે દર્પણ માં તો જે સામે પદાર્થ હોય ને ઈ જ ઝલકાવે. બરાબર, સ્વચ્છતામાં ઈ જ ઝલકે. પછી બીજા પદાર્થો સામે ના હોય ઈ ના ઝલકી શકે. જ્યારે જ્ઞાન કેવું છે તો કે જ્ઞાનમાં તો ચાહે પદાર્થ ભૂતકાળની પર્યાયો રૂપે પરિણમ્યું હોય, ભવિષ્યકાળની પર્યાયો પ્રગટ નથી થઈ એ રૂપે હવે પરિણમવાનું છે, છતાં એ પર્યાયો એના ગુણમાં પડી છે સામાન્યપણે બધી પારિણામિક ભાવે. એટલે દરેક પદાર્થ
લોકાલોકના સમસ્ત પદાર્થને એની ત્રિકાળવર્તી પર્યાયો સહિત એ જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે. એવું જ્ઞાન ઉપયોગનું સામર્થ્ય છે. એ તો એક સમયની પર્યાયનું સામર્થ્ય આવું છે. તો જ્ઞાન ગુણની સર્વજ્ઞ શક્તિ કહો તો એનું સામર્થ્ય તો કેવું હોય? बहुत सामर्थ्य। दर्पण में आए हुए प्रतिबिंब के समान। बस दर्पण में बे वस्तु समझवानी छे। दर्पण में चेहरो न जणाय तो ई दर्पण ने मानतो नथी। पहली बात एने दर्पणना अस्तित्वने लक्ष्य मांथी उडावी दीधो, दर्पणनो ज नाश करी दीधो। दर्पण में चेहरो जणाय ज नहीं, ज्ञान में लोकालोक जणाय ज नहीं। बराबर, पहली बात ई तो चेहरो तो दर्पण में नहीं पण झलके तो छे, तो एनी स्वच्छतानो स्वीकार छे। हवे चेहरो ज जणाय छे, दर्पण नहीं जणातुं, तो एने लक्ष्यना स्वभावनो निषेध करी दीधो। तो एने अखंडित ज्ञेयाकार जे ज्ञान हतुं एने खंड खंड करी नाख्युं, भावेन्द्रिय रूप परिणमी गयुं। कोई एक ज्ञेयनी वर्तमान पर्यायने जाणवा रूप परिणम्युं। ज्ञेय एक अने एनी वर्तमान पर्याय अने ई पण क्रमथी जाणे एटલું હીન અને પરાધીન છે ઇન્દ્રિય જ્ઞાન। તો ઇન્દ્રિય જ્ઞાનને અનંત સંસારનું જડ અને બીજ અને કારણ કીધું હોય તો ઈ ઇન્દ્રિય જ્ઞાન છે એને જ્ઞાન માની અને આખો સંસાર એને ઉભો કર્યો છે અનંત કાળથી। हाँ जी। એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાનપણાની ભ્રાંતિ છોડાવે છે। એને જ્ઞાન માન્યું છે ને એ માન્યતા છોડી દે, ભ્રાંતિથી જ્ઞાન માન્યું છે। ચાલો આપણો આ તો મારે જ્ઞેયાર્થ પરિણમન કેવું હતું ને, એક સન્નિકર્ષ કેવું હતું। ગયા વખતે સન્નિકર્ષ પૂછ્યું હતું ને, તો સન્નિકર્ષ શબ્દ એ આગળની ગાથામાં છે, આમાં પ્રવચન સારમાં 40માં કે એમાં જ છે 41માં। કોઈને વાંચવું હોય ને તો વાંચી લેજો મૂળમાં। हाँ जी। ચાલો આપણે 155 નંબરનો બોલ। ચોવીસે કલાક જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞેયની સન્મુખ દોડે છે। આ બધા જીવની વાત છે, અજ્ઞાની જીવોની વાત। 24 કલાક ઊંઘમાં પણ શું કરે છે? જ્ઞાનની પ્રાપ્તિ। પ્રાપ્ત તો બધા જીવોની ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા તો એમ જ છે કે મારે જ્ઞાન પ્રગટ કરવું છે, સુખ પ્રગટ કરવું છે। અપેક્ષા તો એક જ છે, બધાનો અભિપ્રાય તો એક જ છે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે। હવે જ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ એ જ્ઞાનનો વિષય ખોટો આપે છે એને, જ્ઞાનને। બરાબર, જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞેયની સન્મુખ દોડે છે। આ અનાદિનો અધ્યાસ છે, અનાદિનો। નિગોદમાં પણ એક ઇન્દ્રિય શરીર રહ્યું અને ઈ એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય દ્વારા હું સ્પર્શને જાણું છું એવું પરિણમન અભિપ્રાય ત્યાં પણ રહ્યો। એવા અનાદિના મિથ્યાત્વના સ્વભાવથી વિપરીતતાના, સ્વભાવથી અનારૂઢપણાના અને વ્યવહારથી આરૂઢપણાના સંસ્કાર અનાદિથી ચાલ્યા આવે છે। 24 કલાક એક સમયનો આતરો પાડ્યા વિના, બોલો। हाँ जी। પૂજામાં બેઠો હોય, સ્વાધ્યાય કરતો હોય, એટલે તો કીધું ને કે દ્રવ્યલિંગી થાપ ક્યાં ખાઈ ગયો? 11 અંગનું જ્ઞાન કર્યું તો પણ શાસ્ત્રમાં કહે છે પદ્મનંદી પંચમી કે વ્યભિચારિણી બુદ્ધિ છે, એ બહાર ને બહાર એનું જ્ઞાન લોટે છે।
24 કલાક જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞેયની સન્મુખ દોડે છે. પ્રગટ તો જ્ઞાન કરવું છે અને દોડે છે જ્ઞેયની સન્મુખતા. તો કોણ દોડે છે? અતિન્દ્રિય જ્ઞાન દોડે છે. અતિન્દ્રિય જ્ઞાન તો સ્વસહાય, અતિન્દ્રિય જ્ઞાન તો સ્વાભાવિક અવલંબન વાળું બળવાન છે, પુરુષાર્થી જ્ઞાન છે. એ જ્ઞાનને જ્ઞેયની સન્મુખ થવાની જરૂર જ નથી અને જ્ઞાયકની સન્મુખતા છોડતું જ નથી. એ તો સ્વતઃ સિદ્ધ, સ્વયંથી પ્રગટ થયેલું જ્ઞાન છે, સ્વતઃ પોતાથી જાણતું. પ્રદેશો, જ્ઞાન પોતાના પ્રદેશોથી જાણતું પરિણમે છે. અને ઇન્દ્રિય જ્ઞાન છે એને તો કે એને જ્ઞેયની સન્મુખ થાય ને તો જ એને જ્ઞેયનું જ્ઞાન થાય. એનું નામ સન્નિકર્ષ, સંબંધ કરે છે જ્ઞેયનો. જ્ઞેયની સન્મુખ દોડે છે તો પર જ્ઞેયનું તો જ્ઞાન થયું ને? પૂછે છે કે પર જ્ઞેયનું તો જ્ઞાન થયું ને? તો કે ના, જ્ઞાન જ થયું નથી. તું જેને પર જ્ઞેયનું જ્ઞાન કે છે એને અમે ભાવેન્દ્રિય કહીએ છીએ, એને અમિત ગતિ આચાર્ય પૌદ્ગલિક કહે છે, એને પ્રવચન સારમાં મૂર્તિક, જળ અને અચેતન કીધું છે. આટલું બધું જાણે તો પણ એને જળ, અચેતન, તો કે એમાં ચેતના શક્તિ નથી, એમાં અતિન્દ્રિય જ્ઞાન નો અંશ નથી, માટે એ જળ ને અચેતન છે. પછી કોઈ છે ને જળ ને અચેતન કહીને તો આપણે આ પુસ્તક જેવું ને વાણી જેવું સમજી લઈએ, પણ એને સમજવું પડે. જળ અને અચેતન કહેવામાં એની પાછળ હેતુ શું છે, એમાં સિદ્ધ શું કરે છે? તો કે એમાં ચેતના શક્તિ વ્યાપતી નથી, એમાં જ્ઞાન વ્યાપતું નથી, એમાં અતિન્દ્રિય જ્ઞાન આવતું જ નથી. એટલે ઈ જ્ઞેય છે, ઈ જ્ઞાન નથી. પેલી વાત તો નક્કી કરવી પડે કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. એટલે જ આ પુસ્તક કાઢવું પડ્યું ભાઈ રજનીભાઈ. હાજી હાજી. ઈ ક્યારે કાઢવું પડ્યું ખબર છે? બહુ તો હું ખોલીને નહીં કહી શકું જાહેરમાં, પણ ઈ કેમ કાઢવું પડ્યું, ભાઈશ્રી ને કેમ વિચાર આવ્યો ખબર છે? ભાઈશ્રી બહાર જતા, બધે જયપુર જાય 15 દિવસ, બીજે બધે જતા હતા. તો દ્રષ્ટિનો વિષય એક અપેક્ષા એ સહેલો, બહુ સહેલો છે, સમજવો સરળ છે. એમાં ઘણી બધી વિવિક્ષાઓ નથી, સીધો પરિણામ માત્રથી ભિન્ન એક જ્ઞાયક, અનંત ગુણનો પિંડ. બરાબર? તમે 3-4 વાક્યમાં એનું સ્વરૂપ બરાબર સમજી જાઓ. હવે જ્ઞાન છે ને એ અપેક્ષાઓ એટલી બધી વિવિક્ષાઓ છે. તો હવે એક જ જ્ઞાનની પર્યાય દ્વિરૂપ છે. બરાબર? એ સામાન્ય સ્વભાવ પણ જ્ઞાનની પર્યાયમાં છે અને ઈ જ જ્ઞાનની પર્યાયમાં વિશેષ સ્વભાવ પણ છે. હવે ઈ જ્ઞાનની પર્યાયને તમે સામાન્ય સ્વભાવથી જુઓ તો ઈ ઉપયોગ લક્ષણ, જાણવું જાણવું જાણવું, ઈ નિર્વિકલ્પપણે. સ્વ અને પર એને તમે વિષય આપો, વિષય લગાવીને જ્ઞાનને ઓળખાવો તો જ્ઞાન નિરપેક્ષ ના રહ્યું, જ્ઞાન નિર્વિકલ્પ ન રહ્યું, જ્ઞાનની પર્યાય સત અહેતુક ના રહી. બરાબર? જ્ઞાન નિરાલંબી ના રહ્યું. વિષય આપ્યો તો ઈ સહેતુક થઈ ગયું, પછી ઈ સવિકલ્પ થઈ ગયું, નિર્વિકલ્પ ના રહ્યું. સવિકલ્પ એટલે વિચાર ને વિકલ્પ ને ઈ નહીં લેવાનું. હવે સ્વનું જ્ઞાન પણ તમે નિર્વિકલ્પ ન કીધું? હે? સ્વનું જ્ઞાન પણ નિર્વિકલ્પ નહીં? હા, સ્વનું જ્ઞાન નિર્વિકલ્પ, શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ. નિર્વિકલ્પના ઘણા પ્રકારો હોય. નિર્વિકલ્પ એ આ જ્ઞાન ઉપયોગ છે ને, જીવનો જે સમય નામનો પદાર્થ જાણે છે ને પરિણમે છે એકત્વપૂર્વક પોતાને, એ તો જીવ માત્ર છે. સ્વપરની જ્ઞપ્તિને રૂપ પ્રકાશતું જ્ઞાન એ તો એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સિદ્ધ સુધી બધાને ઉપયોગ લક્ષણ છે. અત્યારે આપણે ઉપયોગનું સ્વરૂપ સમજીએ છીએ. હવે ઉપયોગમાંથી જ કન્વર્ટ થઈને ઇન્દ્રિય જ્ઞાન થાય છે ને ઉપયોગ કન્વર્ટ થઈને શુદ્ધ ઉપયોગ રૂપ થાય છે. ઈ પછી વિષય ભેદે ભેદ પડશે, ઈ વાત નથી કેતી,
હું તો ઈ વાત મારે કેવી છે રજનીભાઈ ને કે ઇન્દ્રિય જ્ઞાન નથી, પુસ્તક કેમ કાઢવું પડ્યું, એના બરાબર. રેફરન્સ બધા શાસ્ત્ર માંથી લીધા, ગુરુદેવના પ્રવચન માંથી લીધું. એટલે જ આજનું ગુરુદેવનું પ્રવચન મેં એટલે જ મોકલ્યું છે કે ઈ જ્ઞેયાર્થ પરિણમન કેવું છે ને ઇન્દ્રિય જ્ઞાન ને મિથ્યા જ્ઞાન કેમ થઈ જાય છે, ઈ બહુ સરસ છે. ઈ સાંભળજો બધા. એટલે ઇન્દ્રિય જ્ઞાન તો એમ કે ઇન્દ્રિય જ્ઞાન છે ઈ જ્ઞેય છે, ઈ પરને જાણે છે, ભાવેન્દ્રિય ખંડ જ્ઞાન છે, એક એક ને વિષય કરે છે. એટલે પછી સામા પ્રશ્ન આવે કે જ્ઞાન છે ઈ તો આ કે ને કે ઇન્દ્રિય જ્ઞાન બંધ નું કારણ છે, ભાવ બંધ ની પરાકાષ્ઠા છે. તો કે જ્ઞાન તો બંધ નું કારણ નથી, જ્ઞાન તો સ્વાભાવિક છે, જ્ઞાનમાં તો બંધ હોય જ નહીં. મોક્ષ માર્ગ પ્રકાશક કરતા એ તો એમ કીધું છે કે ક્ષયોક્ષમ જ્ઞાન છે એ બંધ નું કારણ નથી. એટલે પૂજ્ય ભાઈ શ્રી 17-18 ગાથા, બીજી ગાથા એ બધા લઈ અને ઉપયોગનું સ્વરૂપ સમજાવે કે જુઓ 17-18 ગાથામાં અનુભૂતિ સ્વરૂપ આ બાળ ગોપાળ સૌને જાણવામાં આવે છે. ઈ જ્ઞાન, ઈ ઉપયોગ છે, એમાં આત્મા જણાઈ રહ્યો છે. એટલે ઈ ઉપયોગની વાત કરે. એટલે એમ કે તો વો અતિન્દ્રિય હો ગયા, તો એમાં આનંદ આવવો જોઈએ. હવે એ વિશેષની વાત નથી કરતા, એ સામાન્ય સ્વભાવ. પર્યાય એક, સમય એક, એના સ્વભાવ બે. એક સામાન્ય સ્વભાવ અને એક વિશેષ સ્વભાવ. હવે સામાન્ય સ્વભાવ સમજાવવો હોય ત્યારે નિરપેક્ષ છે, એમાં કોઈ વિવિક્ષા લાગુ ના પડે. વિવિક્ષાનો અભાવ તેને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. બરોબર. ઈ ઉપયોગનો સ્વભાવ છે ને ઉપયોગ રૂપ સદાય આત્મા ઉપયોગ રૂપે જ પરિણમે. આત્મા રાગ રૂપે ન પરિણમે, ભાવેન્દ્રિય રૂપે ન પરિણમે તો જડ થઈ જાય. આત્માનો સ્વભાવ જ્ઞાન છે તો જ્ઞાન રૂપે જ પરિણમે. ઈ ઉપયોગની વાત છે. અને અહીંયા જે જ્ઞેયાર્થ પરિણમન કહેશું આપણે, એને જ્ઞેયની સન્મુખ થઈને દોડે છે, જ્ઞાન તો પ્રગટ થયું જ નથી કદી, એ વિશેષ ઉપયોગની વાત છે, વિશેષ જ્ઞાનના પ્રકારની વાત છે. એ મતિશ્રુત એની વાત છે. એટલે મને નથી સમજાતું કે હું કેટલું સમજાવી શકું, પણ આ બે વસ્તુ સમજાય ને તમને કે જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એ જ્ઞાનની પર્યાયના સામાન્ય વિશેષ સ્વરૂપ છે. હાજી. વિશેષને જુઓ તો જ્ઞેયાકારપણું, અને એના સામાન્ય સ્વભાવને જુઓ તો જ્ઞાનાકાર. જ્ઞાન 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 જ્ઞાન, સ્વનું જ્ઞાન ને પરનું જ્ઞાન એમ પણ નહીં, માત્ર જ્ઞાન, નિર્વિષય જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન. શોભનાબેન, તો આને ઔદાયિક ભાવો કહેવાય? ઔદાયિક ભાવો ના કહેવાય. એ તો 5 અસાધારણ ભાવ કીધા છે, એમાં પરમ પારિણામિક ભાવ, અને આ જ્ઞાન છે તો સ્વાભાવિક ભાવ છે. ના, અજ્ઞાન દશામાં જોડાઈ જવું એમ, કારણ કે જ્ઞાન થાય છે એવી ખબર જ નથી ને જીવને. હા, એ તો અનંતકાળથી અજ્ઞાન રૂપ પરિણમે છે, પરની સન્મુખ પરિણમે. હા, તો ઈ છે ને, હા, તો ઈ અજ્ઞાન છે, ઈ ઔદાયિક ભાવ ન કયો, પણ એમાં ઔદાયિક ભાવ એટલે જો રાગે ઔદાયિક ભાવ છે બેન, અને ઇન્દ્રિય જ્ઞાન એ ઔદાયિક ભાવ છે. બરાબર. અને અનંતકાળથી અજ્ઞાની ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમે છે, વિશેષ અપેક્ષા એ. સામાન્ય અપેક્ષા એ ઉપયોગ રૂપ છે, સમય એક. હવે જો તમે ઔદાયિક ભાવ કહેશો તો એમાં જાણપણું તો થાય છે ને, એક ઇન્દ્રિયના ઉઘાડ જેટલું, 2 ઇન્દ્રિયનો ઉઘાડ હોય, ક્ષયોક્ષમ જ્ઞાનનો પંચેન્દ્રિય છીએ તો આપણે એટલું ઉઘાડ તો છે, અને આપણે એટલું જ્ઞાન પણ થાય છે ઉઘાડનું. ઈ જ્ઞાનની પર્યાય પોતે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. ઇન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં જે જાણવું થાય છે ને, એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પણ પોતાથી જાણતી પરિણમે છે. એમાં જ્ઞેયનું નિમિત્ત છે, ઉપાદાન તો પોતે છે. બરાબર. હા, સમજણ નથી એટલે, બાકી જ્ઞાનને જ જાણે છે. હા, પણ ઈ પર સન્મુખતા વાળા જ્ઞાનને જાણે છે. હવે જ્ઞાનને તો સન્મુખતા કરવી જ ના પડે.
જ્ઞાન તો સદાકાળ પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ પરમ અધ્યાત્મ તરંગીણીના 42 શ્લોકમાં આ 42 ગાથા છે કે 42 કળશ છે, એમાં આ વાત, આ સિદ્ધાંત મૂક્યો છે. તો અહીંયા આપણું ચાલે છે 24 કલાક જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞેયની સન્મુખ દોડે છે. તો જ્ઞેયનું તો જ્ઞાન થયું ને કે ના? જ્ઞાન જ થયું નથી. એને શું છે કે પર જ્ઞેયને હું જાણું છું એવો અનંત કાળથી મિથ્યા અભિપ્રાય અધ્યાસ પડ્યો છે, એટલે એને ઉપયોગનું સ્વરૂપે સમજમાં નથી આવતું, અને ઉપયોગ અંતર્મુખાકાર સદા છે. ઉપયોગ લક્ષણ મને પ્રસિદ્ધ કરી રહ્યું છે. ઉપયોગ જ મારા જીવનો પર્યાય છે. જીવની જાતનું પરિણામન ઉપયોગ જ છે, એમ એને ખ્યાલમાં નથી આવતું, સમજમાં નથી આવતું. હવે નીચેનો આપણો બોલ છે ને, એ એમ બહુ સરસ છે, 156 નંબરનો બોલ. એટલે અહીંયા ઈ કેવું છે કે જ્ઞેયની સન્મુખ જે વૃત્તિ થાય છે ને, એને સર્વજ્ઞ ભગવાન જ્ઞાન કહેતા નથી, એને સર્વજ્ઞ ભગવાન જ્ઞેય કહે છે. જેમ શાસ્ત્ર જ્ઞેય છે, પરજ્ઞેય છે, શરીર પરજ્ઞેય છે. શાસ્ત્ર જડ અને અચેતન છે, શરીર જડ ને અચેતન છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ જડ અને અચેતન છે. કેમ કે એમાં જ્ઞપ્તિ ક્રિયા નથી. પરલક્ષી ક્ષયોક્ષમ ભલે હો, જ્ઞપ્તિ ઉપયોગ એમાં વ્યાપતું નથી, ચેતના લક્ષણ એમાં વ્યાપતું નથી, માટે તો જુદાઈ રહી ગઈ. ઇન્દ્રિય જ્ઞાન ને ઉપયોગ એક થાય, જેમ રાગ અને જ્ઞાન એક નથી થયું, એમ ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ એક થતા નથી. આ સમજાશે ને તો જ્ઞાનનું સ્વરૂપ બહુ સરસ સમજાશે. સમય એક, પર્યાય એક, એને બે દ્રષ્ટિકોણથી સમજો. એનો સામાન્ય સ્વભાવ શું છે પર્યાયનો, એમ સમજો. અને વિષય કેમ જ્ઞેયાકાર રૂપ પરિણમે છે. કુશલજીને કહું છું, પર બોર્ડ બતાવે અહીંયા સ્ક્રીન ઉપર સાથે સાથે. હવે 156 નંબરનો બોલ આપણે. કુશલજી પીડીએફ બતાવીએ. ને શોભનાબેન નો ફોન જરા સરખો કરે તો આપણને શોભનાબેન નું મોઢું દેખાય. હા બરાબર. હાજી. ચાલો, આત્મામાં જવા માટેનું આ મંગલાચરણ છે. આત્મામાં જવા માટેનું આ શરત બધામાં મૂકે છે. આત્મામાં જવા માટેનું આ મંગલાચરણ છે. શું મંગલાચરણ છે? સાંભળ, અમારી વાતને તું ધ્યાનથી સાંભળ. સાંભળવા ખાતર નહીં, ધ્યાન દઈને. ખાટા મીઠાનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી પણ થતું નથી. જો આપણે હમણાં શું સિદ્ધ કર્યું કે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. ઉપરના બોલમાં એમ લીધું ને. હવે અહીંયા કે છે ખાટા મીઠાનું જ્ઞાન રસ ઇન્દ્રિયથી પણ થતું નથી. આપણે એના માટે મેં કાઢી છે 49 નંબરની ગાથા લીધી છે. એની પેલા છે ને એક મારે બતાવવું તું, આમાં 96 નંબરની સમયસારની 96 નંબરની ગાથા છે ને, એમાં એમ છે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેય જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો હું પરદ્રવ્ય છું એવા અધ્યાસને લીધે, જો જ્ઞેય જ્ઞાયક ને એક કર્યો, જુદા ના કર્યા, ભેદ વિજ્ઞાન અસ્ત થઈ ગયું, એવા અધ્યાસને લીધે હવે બહુ અદ્ભુત વાત આવે છે. મનના વિષય રૂપ કરવામાં આવેલા જ્ઞાન ને લીધું, મનના વિષય રૂપ કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલ અને અન્ય જીવ વડે શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી હોવાથી તે ઇન્દ્રિયોના વિષય રૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થ વડે પોતાનો કેવળ બોધ એટલે જ્ઞાન ઢંકાઈ ગયું હોવાથી મૃતક કલેવર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન મૂર્છિત થયો હોવાથી તે પ્રકારનો ભાવનો કરતા પ્રતિભાસે છે.
કેટલું સરસ કીધું. જ્ઞેય જ્ઞાયકની એકતા, ધર્માદિ આદિ અધર્મ આકાશ કાળને જાણવા રૂપ પરિણમ્યું. ઈ એનું સોપાધિક ચૈતન્ય પરિણામ, સોપાધિક વિકાર રૂપ ચૈતન્ય પરિણામ છે. અને ઈ મનનો વિષય છે, ઈ જ્ઞાનનો વિષય નથી. જો આ ટીકામાં કે છે આપણે જીનવાણીને દરરોજ પગે લાગીએ છીએ, પણ જીનવાણીની વાત માનવી પડશે. હવે આપણે આ લેવું છે ને 49 ની ગાથામાંથી અવ્યક્તના બોલ પેલા છે ને ઈ છે એ આપણે રસનું છે ને રસનું લેવું છે. જો 3 બોલ બહુ સરસ છે. જે જીવ છે તે ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી, જીવ જુદો અને પૂતગલ દ્રવ્ય જુદું. હવે કોનું છે તો કે તેમાં રસગુણ વિદ્યમાન નથી, માટે અરસ છે. પૂતગલ દ્રવ્યનો ગુણ છે રસગુણ, અને જીવ એનાથી અન્ય છે, માટે જીવ અરસ છે. હવે બીજો બોલ, પૂતગલ દ્રવ્યના ગુણો. પેલા પૂતગલ દ્રવ્ય લીધું, પછી એના ગુણો લે છે. પૂતગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી, માટે અરસ છે. પૂતગલના ગુણો છે સ્પર્શ રસગંધ, એ રસગુણથી પોતે ભિન્ન છે આત્મા, માટે આત્મામાં રસગુણ નથી, માટે આત્મા અરસ છે. હવે ત્રીજો બોલ બહુ સરસ છે. પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્ય ઇન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે. પરમાર્થે વાસ્તવિકપણે સ્વભાવથી પૂતગલ દ્રવ્યનો સ્વામી નથી આત્મા. આત્મા તો પોતાના આનંદ ગુણનો સ્વામી છે. તો પૂતગલ દ્રવ્યનો સ્વામી નથી, માટે દ્રવ્ય ઇન્દ્રિયના આલંબન વડે, જો રસ ચાખવો હોય તો રસને આ ઇન્દ્રિયની જરૂર નથી. દ્રવ્ય ઇન્દ્રિયનું આલંબન વગર, દ્રવ્ય ઇન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે. આત્માને ખાટા મીઠાનું રસનું જ્ઞાન કરવા માટે દ્રવ્ય ઇન્દ્રિયની જરૂર નથી. બરાબર. હવે ચોથો બોલ કે છે, પોતાના સ્વભાવથી દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવ ઇન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે. સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ભાવેન્દ્રિયનો એના દ્રવ્યમાં અભાવ હોવાથી, દ્રવ્ય દ્રષ્ટિમાં ભાવેન્દ્રિયનો અભાવ હોવાથી તે ભાવેન્દ્રિય વડે પણ રસને ચાખતો નથી. એ જ બોલ અહીંયા કેવો છે, સાંભળ, ખાટા મીઠાનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી પણ થતું નથી. બોલો, એક બાજુથી એમ કે શબ્દને કોણ સાંભળે છે તો કે કર્ણ ઇન્દ્રિય, બરાબર. અને અહીંયા એમ કે શબ્દને કોણ જાણે છે તો કે કર્ણ ઇન્દ્રિય પણ શબ્દને જાણતી નથી. અહીંયા ઈ કેવું છે, ખાટા મીઠાનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી પણ થતું નથી. કેમ ન થાય ખાટા મીઠાનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી? તો કે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે તેમાં એકત્વ કરે છે, અને એકત્વ કરે, એકત્વ પૂર્વક મમત્વ કરે, એને જ્ઞાન જ કહેવામાં નથી આવતું. અને અતિન્દ્રિય જ્ઞાન તો ખાટા મીઠાનું જ્ઞાન, એના પ્રતિભાસ થાય છે ખાટા મીઠા પદાર્થોનો, એ પ્રતિભાસ એટલે પોતાનું જ્ઞેયાકાર જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. તો એમાં તો વિભક્તતા પડી છે. એ તો ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી પૃથક પ્રવર્તે છે, એમાં તો જુદાઈ વર્તે છે, એમાં તો ભેદ વિજ્ઞાન વર્તે છે. તો પછી અતિન્દ્રિય આનંદનું જ્ઞાન તેનાથી કેમ થાય? જો ખાટા મીઠાનું જ્ઞાન પણ ઇન્દ્રિય જ્ઞાન એટલી હીન, પરાધીન અને ક્ષીણ છે, સ્થૂળ જ્ઞાન છે એકદમ,
કે ખાટા મીઠા પદાર્થનું જ્ઞાન પણ ઇન્દ્રિય જ્ઞાન ન કરી શકે, તો પછી એને સાધન બનાવીને એના વડે અતિન્દ્રિય આનંદનું જ્ઞાન કેમ થાય, આત્મા કેમ જણાય એના વડે? માટે એ સાધન નથી આત્માને જાણવાનું. ઇન્દ્રિય જ્ઞાન છે એના વડે આત્મા જણાતો નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્માને જાણે તેવા આત્માને અમે આત્મા જ કહેતા નથી. આત્માનું સ્વરૂપ જ નથી, આત્માનું પરિણામ જ નથી. ઇન્દ્રિય જ્ઞાન છે એમાં જ્ઞાન ચેતનાનો અભાવ છે, માટે એમાં વિભક્ત કરવાની શક્તિ નથી. એ સ્થૂળ જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે. અને અતિન્દ્રિય જ્ઞાન તો આત્માની જાતનું છે, માટે સૂક્ષ્મ છે. અને આત્મા પણ સૂક્ષ્મત્વ, એક સૂક્ષ્મ ગુણ છે આત્મામાં. એ સૂક્ષ્મ ગુણને કારણે આત્મા આખો અતિન્દ્રિય મહા ચૈતન્ય પદાર્થ અતિ સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મ જ્ઞાન વડે જ સૂક્ષ્મ દ્રવ્ય સ્વભાવનું આત્માનું ગ્રહણ એટલે જાણવું થાય છે. સ્થૂળ જ્ઞાન વડે આત્મા જણાતો નથી. જેમ કે આપણા આંગળીના નખ ટેરવામાં નખ હોય, નખ અને આંગળીનું ટેરવું હોય, એમાં કેટલી જુદાઈ છે. તો કે તાવ આવ્યો હોય તો આપણે આંગળીનું ટેરવું મૂકીએ શરીર ઉપર, તો આપણે શરીર ઠંડુ છે કે ઉષ્ણ છે એનું જ્ઞાન થાય, કેમ કે સ્પર્શ ઇન્દ્રિય છે. જ્યારે નખ છે એમાં ઉઘાડનો અભાવ છે, સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ નથી એમાં. માટે નખ રાખો તમે શરીર ઉપર તો તમને શરીર શીત છે કે ઉષ્ણ છે એ ખબર નહીં પડે. બરાબર? બરાબર. તો શોભનાબેન, આ બોલનું હા. એવું છે, રાજનભાઈ કહે છે કે આત્મામાં જવા માટે માટેનું આ મંગળાચરણ છે, તો એનો શું હા. મતલબ તમારો? આત્મામાં જવા માટેનું આ મંગલાચરણ છે. ખાટા મીઠાનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી પણ થતું નથી. એ રહી ગયો આપણો બોલ, મારે લેવો તો 5મો ભૂલી ગઈ, 49મો લઈ લઉં, અહીંયા જ છે સમયસર. હવે એમાં જોઈ આ વિધિ આ છે, આ રીતે આ ખાટા મીઠાનું જ્ઞાન થાય છે. તો પેલા ભાવેન્દ્રિયના આલંબન વડે રસને ચાખતો નથી, માટે અરસ છે. હવે 5મો બોલ બહુ મહત્વનો, સકલ વિષયોના, સકલ અમુક વિષય નહીં, સકલ વિષયોના વિશેષોમાં સાધારણ. બધા વિષયો જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાષિત થાય છે, એવું એક જ્ઞાન, સાધારણ એટલે જ્ઞાન, એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી આવો ઉપયોગનો સ્વભાવ સદાય છે. આટલી તાકાત છે જ્ઞાન પર્યાયમાં કે બધા વિષયોનું એક સમયમાં એક સંવેદન પરિણામ રૂપ બધાનું જ્ઞાન કરે. તે કેવળ બધાનું જ્ઞાન એક સમયમાં થઈ ગયું. સકલ વિષયોના વિશેષોનું, વિશેષો એટલે એના પરિણામો. તે કેવળ એક રસ વેદના પરિણામને પામીને રસને ચાખતો નથી, માટે અરસ છે. એક જ્ઞાન એવું હીણું નથી, અતિન્દ્રિય જ્ઞાન, કે એક રસની એક સમયની પર્યાય ખાટી ને મીઠી એટલા ને જ જાણે. આખા રસગુણ ને ન જાણે, રસગુણમાં ભૂત ભવિષ્યની પર્યાયોને ન જાણે, બાકી પૂતગલ દ્રવ્યના ગુણોને પર્યાયો ન જાણે, બાકી અનંતા પૂતગલોને ન જાણે, પૂતગલોથી જુદા અનંતા બીજા દ્રવ્યો છે એને ન જાણે, એવું જ્ઞાન નથી. બધા વિષયોનું આખો લોકાલોક લઈ લીધો અને પોતે બધું આવી ગયું. એના વિશેષો એટલે એ બધી પર્યાયો, એનું સાધારણ એવું એક જ સંવેદન પરિણામ, એમાં એક જ જ્ઞાન જણાઈ ગયું. ભાઈ બધા જ્ઞેયો જેમાં નિમગ્ન છે એવું એક જ્ઞાન અનુભવમાં આવ્યું, એક જ્ઞાન જ્ઞેયપણે જણાયું. તો એનું જાણવું શું બાકી રહી ગયું? કાંઈ બાકી ન રહ્યું, બધું જણાઈ ગયું. કેવડી જેવો છે અનુભવના કાળે, બધું જાણે છે. પણ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે એવી રીતના નથી જાણતું.
અતિન્દ્રિય જ્ઞાન. એટલે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનની જુદાઈ બતાવનારો આ બોલ હતો. ઇન્દ્રિય જ્ઞાન છે એ તો અનાત્મા છે. એટલે તમે શોભાનાબેન પેલા કહેતા હતા કે જ્ઞાનથી જ્ઞાનનું ભેદનાન પુસ્તક શા માટે બહાર પાડવું પડ્યું? એનું આ ઇન્દ્રિય જ્ઞાન છે. હા, ઇન્દ્રિય જ્ઞાન છે ને, એ જ્ઞાન નથી. એટલે હા. જો એક સમય એક પર્યાય એક, જ્ઞાનની પર્યાય તો એક જ હોય ને, ગુણમાંથી તો એક જ પર્યાય આવે, બરાબર. હવે એમાં સોપર પ્રકાશકના બધા પ્રકારો પડે. હવે એમાં બધી સ્યાદવાદ એમાં હોય, હવે બધી અપેક્ષાઓ એમાં હોય. હવે એ જ્ઞાનમાં મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન છે તો એના એની ઉઘાડ, એની લબ્ધિ ને ઉપયોગ, એના પ્રકારો એમાં પડે. લબ્ધિ નો ઉપયોગ, પછી એ જ્ઞાનમાં લક્ષ્ય ને કોને કેવું, લક્ષ્ય કેનું કરવું, પછી એ જ્ઞાનમાં પ્રતિભાસ બધાનો છે, એવી સ્વચ્છતા છે. પછી એ જ્ઞાનમાં જાણવું કેવું છે સ્વરૂપ. હવે તમે એ વિશેષથી સમજાવે ઇન્દ્રિય જ્ઞાનથી, એટલે અજ્ઞાની એમ તર્ક કરે, ચીચલા ભરાવે, ચીચલા જ્ઞાનીને. તો જ્ઞાન તો બંધનું કારણ નથી ને, તમે એમ કેમ કહો છો કે ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ છે? એટલે સામાન્ય જ્ઞાનથી જ્ઞાની સમજાવે, એટલે એ જાણવું લે. એટલે એમ કે તો પછી સ્વપરને જાણતું નથી એમ કેમ તમે કહો છો? તો સ્વપર પ્રકાશક ક્યાં ગયું તમારું? સ્વપર પ્રકાશક પરને જાણે છે, એ લેશો તો જ અમને સ્વપર પ્રકાશક સર્વજ્ઞની સિદ્ધિ થાય, વ્યવહાર સિદ્ધ થાય. એટલે અનેક પ્રકારે કોઈ પણ અપેક્ષાથી એક સાથે બધી અપેક્ષાઓ કઈ નથી શકાતી. અનુભવી શકાય, જ્ઞાની અનુભવી શકે છે, જ્ઞાની જાણી શકે છે. જ્ઞાનમાં, સમ્યક જ્ઞાનમાં કઈ નથી શકાતી. કથન તો એક જ અપેક્ષાથી થાય, બાકી બધી અપેક્ષાઓ જ્ઞાનમાં પડી છે, કઈ નથી શકાતી. કેવાશે ક્રમથી અને જણાય છે બધું અક્રમે. એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. હવે ઇન્દ્રિય જ્ઞાન થી વાત કરે એટલે એમ કે બંધનું કારણ મોક્ષ માર્ગ પ્રકાશકમાં તો કીધું છે જ્ઞાન બંધનું કારણ નથી. એટલે જ્ઞાની ઉપયોગનું સ્વરૂપ સમજાવે કે જાણનારો જણાય છે, અનુભૂતિ સ્વરૂપ. તો કે वो तो आनंद तो नहीं आता है, જણાય તો આનંદ આવવો જોઈએ. એમ તર્ક નહીં, સમજવા માટેના નહીં, ઉતાર થાય બધા. એટલે જ્ઞાની મૌન થઈ જાય પછી, અને પોતાની શક્તિ હોય શાસ્ત્રના આધાર આપીને સમજાવે. એટલે ઇન્દ્રિય જ્ઞાન નથી, બહાર પાડવું પડ્યું પુસ્તક. અને ઈ પણ માન્ય ન હોય તો ભાઈશ્રીને કેવું પડે કે જીનવાણીને રોજ નિત્ય નમસ્કાર કરો છો, તો આ બધા જીનવાણીના આધાર છે. અને ગુરુદેવની વ્યવહાર શ્રદ્ધાથી ભ્રષ્ટ છો તમે. ગુરુદેવ જે વાત કરીને ગયા છે એ જ બધા આધાર મૂક્યા છે. તો ગુરુદેવને માનતા નથી તો તમને વ્યવહાર શ્રદ્ધા નથી, જીનવાણીના વચનોને માનતા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી. તો તમે તમારું જાણ, બીજું શું કહે? એમાં હેતુ હતા ઘણા બધા, એટલે એ પુસ્તક બહાર પાડવું પડ્યું. તો શોધાબેન, આપણે સ્વપર પ્રકાશક કહીએ છીએ, વર્ડ સ્વપર પ્રકાશક ફેમસ છે, બધે ઠેકાણે લખેલો છે. એને બદલે એનો મતલબ સ્વપર પ્રકાશક જ્ઞાન કહીએ, એમાં સ્વપર પ્રતિભાસ કીધું તો સારું પડે કે બધાને ખબર પડી જાત? હા, જો સ્વપર પ્રકાશક, હા, આ બહુ સરસ તમારો પ્રશ્ન છે. ગુરુદેવને પૂજ્ય ભાઈશ્રીનું હાર્દ જ આ છે. સ્વપર પ્રકાશક કહેતા એનો અજ્ઞાની એવો અર્થ કરે છે કે સ્વને જાણે ને પરને જાણે. હવે એવો અર્થ જ નથી. પેલો તો સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં સકલ વિષયો જણાય છે, પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાસે છે. એવી જ્ઞાનની સ્વચ્છતા જુઓ તો એ જ્ઞેયાકારપણું છે એનું. તો બધા વિષયો જણાય છે, સ્વપર પ્રતિભાસે છે, એને પણ સ્વપર પ્રકાશક કહેવાય. એનું નામ જ આગમમાં એને સ્વપર પ્રકાશક કીધો છે. એવા તો ઘણા બધા આધાર હતા. પૂજ્ય ભાઈશ્રી સ્ટીકર બહાર પાડ્યા હતા અને 4 શાસ્ત્રના આધાર લીધા હતા. તમે એક બીજી વાત કરી બેન કે લબ્ધિ ને ઉપયોગની જે 4-5 વસ્તુ ત્યારે બોલી ગયા હતા, એ થોડુંક વધારે ખોલજો ને.
જો મતિ જ્ઞાન પૂર્વક જ શ્રુત જ્ઞાન થાય ને ભાઈ. હાજી પેલું ચક્ષુ દર્શન હોય, પેલા ચક્ષુ દર્શન ઉપયોગ હોય, બરાબર. હાજી હાજી દર્શન ઉપયોગ નો વ્યય થાય, પછી મતિ જ્ઞાન થાય, બરાબર. હાજી પછી મતિ કરતા વિશેષ બળવાન એવું શ્રુત જ્ઞાન થાય, પંચેન્દ્રિય સંજ્ઞી હોય ને એને હાજી શ્રુત હાજી જ્ઞાન થાય, બરાબર. તો હાજી મતિ જ્ઞાન છે એ લબ્ધ થઈ ગયું, હા અને શ્રુત જ્ઞાન વ્યાપાર રૂપ થયું, હા બરાબર. એવું હાજી. લબ્ધ અને વ્યાપાર એ મતિ શ્રુતમાં હોય છે, એમ એક સાથે હા. બે ના હોય. અને એને ઉપયોગ કીધો. હા, ઉપયોગ જ છે ને. જો હા બધો હા હા ઉપયોગ. હા. મતિ નામ શું કામ પડ્યું? મતિ જ્ઞાન, શ્રુત ઇન્દ્રિયોથી. જ્ઞાન, અવધિ જ્ઞાન, બરાબર. મનપર્યાય જ્ઞાન ને કેવલ જ્ઞાન. હવે પાંચેયમાં જ્ઞાન છે ને કોમન છે. હાજી એ નિરપેક્ષ જ્ઞાન છે, સ્વાભાવિક જ્ઞાન છે, નિર્મલ જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે, બરાબર. હવે હાજી. મતિ શું કામ લગાવી પડી? તો કે અમુક જ્ઞેયોને જાણે છે સ્પષ્ટપણે. અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞેયોનું લક્ષ નથી, પણ જાણવું છે ને, હા તો મતિ લગાવવું પડ્યું, બરાબર. હા તો મતિ છે ને એ ઉપાધિ છે, જ્ઞેયકૃત ઉપાધિ છે. શ્રુત બરોબર. છે ને જ્ઞેયકૃત ઉપાધિ છે. હાજી. મનોપર્યાય અવધિ જ્ઞેયકૃત ઉપાધિ છે. કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે એવી અસદભુત જ્ઞેયકૃત ઉપાધિ છે. એ પાંચે ઉપાધિને બાદ કરો તો પાછળ શું હતું બધામાં? જ્ઞાન જ્ઞાન જ્ઞાન. જ્ઞાન જ્ઞાન. જ્ઞાન બરાબર. સામાન્ય. જ્ઞાન સામાન્ય. હા, જ્ઞાન ઈ અતિન્દ્રિય જ્ઞાન છે ને ઈ સાધન છે. ઈ અતિન્દ્રિય જ્ઞાન છે ને ઈ જ્ઞાન છે, એને જ જ્ઞાન કેવું છે. ખરેખર મતિ શ્રુત એ તો પદને જાણે છે એવો ઉપચાર આવશે મતિ શ્રુતમાં, પણ જ્ઞાન છે એ તો આત્માનું છે ને ઈ આત્માથી અભેદ થયેલું છે. ઈ જ્ઞાન પદને જાણે છે એવો ઉપચાર જ્ઞાનમાં ન આવે. ને એ જે સામાન્ય જ્ઞાન છે એમાં સતત પ્રતિભાસ થાય છે, આખું બધું જ ઝળકે છે, એને જ્ઞાનાકાર કહેવાય. હા, ઈ જ્ઞેયાકાર જ્ઞાનાકારમય છે. જાણવું તમે લ્યો તો જ્ઞાન હા. જ્ઞાનાકાર, અને એમાં સ્વ પર બે વિષયો, સકલ વિષયો એમાં પ્રતિબિંબિત ઝલકે છે એની સ્વચ્છતામાં. તો ઈ જ્ઞેયાકાર પણ ઈ એનું જ્ઞેયાકાર પણ, બરાબર. હાજી. એક જ જ્ઞાનની. અને હા, ઈ વિશેષ, ઈ જ્ઞાનની પર્યાયનું વિશેષ થયું, અને હા, બરાબર. ઓલું જ્ઞાન ઈ જ્ઞાનની પર્યાયનું સામાન્ય. હવે બરાબર. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, ઈ જ્ઞેય એ બધાને કર્મના અભાવની, સદભાવની સાપેક્ષતા લાગુ પડે. જ્ઞાનાવરણીય કર્મના, બરાબર. પાંચે જ્ઞાનને. કેમ કે પાંચે જ્ઞાન છે ને હાજી હાજી સાપેક્ષ, અને ઉપયોગ લક્ષણ છે ને એ કર્મ ઉપાધિ નિરપેક્ષ છે. એ પર્યાથિક નો પારિણામિક ભાવ છે. એને કર્મનો સદભાવે કર્યો નથી, નિગોદમાં નથી કર્યો, અને એને કર્મનો અભાવે નથી કરવો. એ મોક્ષનું કારણ નથી ને બંધનું કારણ નથી. જેમ ભગવાન આત્મા બંધ મોક્ષની રચનાથી ભિન્ન છે, આત્મા બંધ મોક્ષનું કારણ નથી, એવો ભગવાન આત્મા નિરપેક્ષ છે, અકર્તા અકારણ છે. એમ ઉપયોગ લક્ષણ પણ બંધ મોક્ષનું કારણ નથી. એટલે ઉપયોગના સ્વરૂપને બંધ ન લાગુ પડે કે ઉપયોગનું સ્વરૂપ છે ઈ જ્ઞાન છે, ઈ બંધનું કારણ નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં કીધું કે જ્ઞાન બંધનું કારણ નથી, તો એ ઉપયોગ લેવો છે. અને મતિ શ્રુત અનંત કાળથી ઇન્દ્રિય રૂપ પરિણમે છે. વિશેષમાં પડનું લક્ષ કરીને પરિણમે છે, તો એ બંધનું કારણ છે. અને ઈ વિશેષ લક્ષ કરીને પરિણમે તો મોક્ષનું કારણ છે. મોક્ષ માર્ગ પ્રગટ થયો એ મોક્ષનું કારણ છે. હાજી. આ બહુ સરસ સ્પષ્ટતા થઈ. આ બધી જો જ્ઞાનમાં છે ને સ્પષ્ટતા હશે ને તો જ્ઞાનમાં મૂંઝવણ નીકળી જશે, અને જ્ઞાન એટલું ખીલી નીકળશે. જેટલી સમજણ સાચી થાય ને એ નિર્મળતા વધારે જ્ઞાનની. એટલે જ્ઞાન છે ને સમાધાનકારક છે, અને જ્ઞાન વિવેકી છે. જેમ વસ્તુ સ્વરૂપ જાણી લીધું ને પછી તો એને ખબર છે કે આ જ્ઞાન છે એ તો જ્ઞાયકનું જ છે. કેમ કે વિવિક્ષાઓ જ્ઞાન પર્યાયમાં લાગુ પડે. જ્ઞાયકમાં ન હોય, ગુણમાં ન હોય, દ્રવ્યમાં તો હોય નહીં અપેક્ષાઓ.
દ્રવ્યમાં કેમ નથી અપેક્ષાઓ? એ દ્રવ્યમાં જ્ઞપ્તિ ક્રિયા જ નથી. જ્ઞપ્તિ ક્રિયામાં સ્યાદવાદ હોય, જ્ઞાનની ક્રિયામાં સ્યાદવાદ હોય. કથનચિત અપેક્ષાઓ બધી જ્ઞાનમાં હોય, શ્રદ્ધામાં ન હોય, શ્રદ્ધાના વિષયમાં ન હોય, જ્ઞાનના વિષયમાં ન હોય, પણ સમ્યક જ્ઞાનમાં અપેક્ષાઓનો જન્મ થાય છે. આપણો મને ખબર નથી ટાઈમ થઈ ગયો કે 1 મિનિટ હશે બાકી. 2 મિનિટ. એકાદ પ્રશ્ન તો કરી લો, પછી આપણે છે ને હવે 11મી ગાથાનું આપણે નેક્સ્ટ ટાઈમમાં લેશું. આ સ્વપદ પ્રકાશક શબ્દ એક છે, પણ એના વાચ્ય ઘણા છે. જ્યારે એ જ્ઞાન આત્મામાંથી આવે છે, આત્માનું પરિણમન છે, આત્માના આધારે ઉઠેલો પર્યાય છે. ઈ પર્યાય પોતાને ન જાણે તો એને જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. અને જે પર્યાય પોતામાંથી આવ્યો છે એ જ્ઞાન પોતાને પ્રસિદ્ધ કરતો આ હું જ્ઞાયક છું એવા ભાવે વિશેષમાં પરિણમે, એનું નામ સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન થતા બધા સ્વપદ પ્રકાશકના પ્રકારો ઈ જ્ઞાનમાં પડે છે. હવે એમાં વિવિક્ષા ભેદે ભેદ પડે. શુદ્ધ ઉપયોગ તો એક જ છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ્ઞાનની પર્યાય શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમે છે. એ શુદ્ધાત્માને હું પણ જાણે છે એમ આપણે બતાવવું હોય તો એને સ્વપ્રકાશક જ્ઞાન કહેવાય. કેમ કે એમાં ઉપાદેય સ્વભાવની જ મુખ્યતા છે. ઉપાદેય સ્વભાવને જ મુખ્ય કરતું પરિણામે છે. એટલે એને પરમ શુદ્ધ નિશ્ચય નહીં કહેવાય. સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો, પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થઈ છે. એ બધા ન્યાયો અહીંયા લાગુ પડે. પછી એ જ સમય ભેદ નથી હો. હવે જાણવાની વિવિક્ષાથી વાત કરો તો કે અનુભવના કાળે એકલું દ્રવ્ય જણાય ને પર્યાય ન જણાય, તો કે જણાય ને. એ જ સમયે આનંદ આવ્યો એને જ્ઞાન જાણતું પરિણમે છે. આનંદ વેદાય પણ છે અને આનંદ જણાય પણ છે. જ્ઞાયક આખો જણાય છે, અનંત દ્રવ્ય ગુણ પર્યાય જણાય છે, બધું જણાય છે. કોઈ જાણવાનું બાકી નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં વિષયનો પ્રતિબંધ હતો એટલે અમુકને જાણે ને અમુકને ન જાણે. અતિન્દ્રિય જ્ઞાનમાં તો સ્વાભાવિક જ્ઞાન છે અને વિષયનો પ્રતિબંધ નથી, અભાવ થઈ ગયો. બધું જાણે, અંદરમાં જેટલું છે એટલું જાણે. હવે એ જાણવાની વિવિક્ષાથી વાત છે, બરાબર. પછી સવિકલ્પમાં આવે ત્યારે સ્વપદ પ્રકાશક કેવું? તો કે સવિકલ્પમાં આવ્યા જ્ઞાની, તો હવે વિકલ્પ ઉભો થયો, રાગનું પરિણમન ઉભું થયું. ઈ જ્ઞાનમાં પ્રતિભાસે છે. જ્ઞાની તો જ્ઞાનમાં જ ઉભા છે, જ્ઞાનની બહાર જતા જ નથી. તો રાગ જણાયેલો પ્રયોજનવાન એવો વ્યવહાર એને પ્રગટ નિશ્ચયપૂર્વકનો વ્યવહારનું જ્ઞાન થાય છે, તો એને સ્વપદ પ્રકાશક કહેવાય. રાગને જાણતો પરિણમે છે. હવે પછી કેવડી થાય ત્યારે સ્વપદ પ્રકાશક કેવડું. એટલે આ બધા સ્વપદ પ્રકાશકના પ્રકારો. જ્ઞાની થાય ત્યારે એને એના સામર્થ્યની ખબર પડે છે. અજ્ઞાની ઇન્દ્રિય જ્ઞાનમાં ઉભો છે એટલે નથી દ્રવ્યને જાણતો, નથી દ્રવ્યના પરિણામને જાણતો. એ તો પરને જ પોતાનું માનીને પરિણમે છે. અને એક મારે કેવું હતું ને, આજ રહી ગયું, ટાઈમ તો થઈ ગયો. આપકા ઓર હોગા ને કિસી કા પ્રવચન કે એક સમાધિ તંત્રના 70 થી 75 નંબરનું કોઈ પ્રવચન છે. મને પ્રવચન નંબર ખાસ યાદ નથી, 75 હોય ને 76 હોય. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ અદ્ભુત વાત કરી. એમ કીધું કે ગોમટ સારમાં એમ કીધું છે કે ઇન્દ્રિય જ્ઞાન નો કર્મના પરિણામ છે. મતિ જ્ઞાન કોને પ્રસિદ્ધ કરે છે, કોને જાણતું પરિણમે છે? તો કે મતિ જ્ઞાન નો વિષય પરલક્ષમાં 5 ઇન્દ્રિય જ છે, 5 ઇન્દ્રિયના વિષયો. એટલે મૂર્તિકને જાણતું પરિણમે છે, માટે એને પ્રવચન સારમાં મૂર્તિક કીધું છે. બાકી આવું જળ જેવું થોડું મૂર્તિક છે, છતાંય મૂર્તિક કીધું. એટલે ઇન્દ્રિય જ્ઞાન નો કર્મના પરિણામ છે. રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ એ દ્રવ્ય કર્મના પરિણામ છે. ઇન્દ્રિય જ્ઞાનને કેટલું સ્થૂળ કીધું, નો કર્મના પરિણામ. पर नो कर्म ने जानीने एमा एकत्व करे छे। अपना टाइम तो पूरा हो गया है, अभी नेक्स्ट टाइम में अपन इसकी चर्चा करेंगे।
चलो वासना वासना रावण के ज्ञान से परम परम मंगलारी कल्याण वितरकी छिन्वाणी જય હો જય હો. જય હો જય હો જય જય હો મૂર્તિ આદિ જયંતી નો જય હો હો. જય હો इंटरनेट कनेक्शन ठीक नहीं है।